હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આજે આપણે રેવન્યુ તલાટીની બુકનું રિવ્યુ કરવાના છે. તો એક બુક છે આપણી પાસે, એ છે યુવા ઉપનિષદની રેવન્યુ તલાટીની બુક, અને બીજી છે લિબર્ટી પબ્લિકેશનની રેવન્યુ તલાટીની બુક. આ બંનેમાં શું ડિફરન્સ છે, કઈ રીતના આની અંદર કન્ટેન્ટ આપેલ છે, આપણે ડેપ્થમાં જોઈએ. તો આવા જ બુક રિવ્યુ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન કરી લ્યો. જોઈએ આમનું ડેપ્થમાં રિવ્યુ. અત્યારે યુવા ઉપનિષદ અને લિબર્ટી બંનેની બુક છે. બંને નવા અભ્યાસક્રમ અનુસાર છે. અને યુવા ઉપનિષદની અંદર 4 સબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે: ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ અને મેથ્સ, જે 80 ગુણનું છે. અને લિબર્ટી પબ્લિકેશનની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેજ નંબરની વાત કરીએ તો લિબર્ટીની અંદર 726 પેજ છે, જ્યારે યુવાની અંદર વિભાગ વાઇઝ પેજ નંબર આપેલ છે, પણ ઓલમોસ્ટ બધું કેલ્ક્યુલેટ કરીએ તો 650-700 જેવા પેજ થાય છે. તો આપણે દરેકને અલગ અલગ બુક રિવ્યૂ જોઈએ. તો આપણી પાસે અત્યારે રેવન્યુ તલાટીની બુક, એની અંદર 4 સબ્જેક્ટનો સમાવેશ થયો છે. હવે એની અંદર તમે અનુક્રમણિક આરામથી જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. પેલું ગુજરાતી વ્યાકરણ, પછી શબ્દભંડોળ, પછી ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ મિક્સ છે, 27 ચેપ્ટર છે એની અંદર. પછી રિઝનિંગ છે, રિઝનિંગની અંદર 26 અને 35 ટોટલ ચેપ્ટર છે. ગણિતની અંદર પણ આપણે જોવા જઈએ તો 30 ચેપ્ટર છે. અહીંયા એનો સિલેબસ આપી દીધો, આરામથી તમે એને પોઝ કરીને ચેક કરી શકો છો, જે તમને ઓલરેડી મળી ગયો હશે. પછી અહીંયા આપેલ છે ગુજરાતી કઈ રીતના કયા ચેપ્ટરનો સમાવેશ થયો છે. ચાલુ કરીએ પહેલાં તો. ગુજરાતીમાં વર્ણ વ્યવસ્થા અને સ્વર અને વ્યંજન, પછી જોડાક્ષરો અને ધ્વનિ, કઈ રીતના જોડાક્ષરો બને છે, દ્ર તો દ અને ર અને સાથે, એવી રીતના ક્યાંક આગળ આપણે છંદની અંદર એમાં ઉપયોગ થઈ શકે. આ બધું શબ્દકોશ પ્રમાણે ગોઠવણી ઘણીવાર પૂછતા હોય છે કે પહેલો શબ્દ કયો આવે, ક્રમ પ્રમાણે. નામ સંજ્ઞા છે, લિંગ વર્ષ વ્યવસ્થા છે, સર્વનામ છે, વિશેષણ છે. આરામથી તમે કન્ટેન્ટ ચેક કરી શકો છો. ક્રિયા વિશેષણ છે. પોઝ કરી અને તમને એમ લાગે કે ભાઈ આ હાઈ ક્લિયરિટી કરશો એટલે ક્રિયાપદ છે. જ્યાં ચાર્ટની જરૂર છે ત્યાં ચાર્ટ આપેલા છે. પછી આવી રીતના કોષ્ટક બનાવેલ છે. કૃદંત છે તો કૃદંતનું કોષ્ટક, સંયોજકો છે, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, વિભક્તિ છે. વિભક્તિમાં પણ અહીંયા દરેક વિભક્તિનું અહીંયા 8 વિભક્તિ છે તેનું કોષ્ટક બનાવેલ છે. અલંકાર છે. અલંકારમાં પણ અલંકાર, પછી એનું ઉદાહરણ અને વચ્ચે થોડી કાવ્ય પંક્તિઓ આપેલી છે એની. પછી સમાસ છે, સમાસના પ્રકાર, અને પછી એના વિગ્રહ કઈ રીતના થઈ, અને એ તમે આરામથી જોઈ શકો છો. કેટલા ઉદાહરણ આપેલ છે તમે આરામથી જોઈ શકો છો કે આ અલંકારના કેટલા ઉદાહરણ. છંદ છે, તો છંદની અંદર પણ પહેલાં છંદના પ્રકાર, અક્ષરમેળ, માત્રામેળ, એ લઘુગુરુ કઈ રીતના કહેવાય એ આપેલ છે. શબ્દો અક્ષરમેળમાં શું આવે, પછી એના ઉદાહરણ, અને 2-4 પંક્તિ નીચે, એટલે તમને આઈડિયા આવે પ્રેક્ટિસ કરવા માટે. પછી છે સંધિ પરિચય. સંધિના દરેક નિયમો આપેલ છે આની અંદર, અને નીચે થોડાક ઉદાહરણ આપેલ છે કે અ પ્લસ ઉ તો કઈ રીતના થાય, અરુ અર થાય તો એના 2 ઉદાહરણ છે. બરાબર. તો આમાં એટલા બધા ઉદાહરણ સમાઈ ન શકે, એટલે આટલા ઉદાહરણ તો ઇનફ છે. દીર્ઘ અને રવાનેકારી શબ્દો છે. વાક્ય વિચાર છે. પછી વિરામ ચિહ્નો છે. લેખન સુધી, ભાષા સુધી પણ એક સારો ટોપિક છે. આમાંથી ઘણીવાર પ્રશ્ન પૂછાય છે અને સ્ટુડન્ટોને ખોટો પડે છે. જોડણી પરિચય છે. જોડણીમાં કઈ રીતના નિયમો હોય ને, પ્લસ એના નિયમો સાથેની જોડણી, પ્લસ બીજી અગત્યની જોડણી આપેલ છે આટલા સુધી. શુદ્ધાશુદ્ધ કઈ રીતે. પછી સમાના શબ્દો તો 1, 2, 3, 4 અને 5, 4.5 જેટલા પેજમાં સમાનાર્થી આવી ગયા. વિરુદ્ધાર્થી છે, તો વિરુદ્ધાર્થી છે એ આપણે 3-4 પેજમાં આવી ગયા. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. 1, 2, 3, 4, 5, 6, 6.5 પેજમાં આવી ગયા. કહેવત અને અર્થ છે, તો એ પણ આટલા પેજમાં આવી ગયું, એટલે પતી ગયું છે. હવે અંગ્રેજી વ્યાકરણ છે. અંગ્રેજી વ્યાકરણની અંદર આટલા ટોપિકનો સમાવેશ છે. એની અંદર પહેલાં તો વાક્યનું રૂપાંતર આપેલું છે, સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન, નાઉન આપેલ છે, પછી એડજેક્ટિવ આપેલ છે. પછી એમાં લાસ્ટમાં ઇંગ્લિશની અંદર પ્રીવિયસ એક્ઝામના ક્વેશ્ચન્સ પૂછાયેલા હોય છે. આપણા ગુજરાત ગવર્મેન્ટના TCSની પ્રીવિયસના પૂછાયેલા પ્રશ્નો હોય છે, અને પછી પ્રેક્ટિસના ક્વેશ્ચન છે. દરેકમાં એવું છે. વર્બ છે તો વર્બ પહેલાં આખું સમજાઈ ગયું, એના ઉદાહરણ વચ્ચે થોડુંક એ સમજો. પછી અહીંયા પ્રીવિયસ ક્વેશ્ચન આપી દીધા, પછી TCSના પૂછાયેલા પ્રશ્નો, પછી પ્રેક્ટિસ આપણે જાતે કરવાનું. એ રીતના એડવર્બ છે, એ રીતના આર્ટિકલ છે, નિશ્ચય વાક્ય, ડિટર્મિનન્ટ્સ છે, પ્રેપોઝિશન્સ છે. પછી આ એક સારું એવું કોષ્ટક સ્વરૂપ કે ભાઈ પ્રેપોઝિશન્સમાં અબાઉ કે લોકોને કહેવાય એક્ઝેક્ટ ઉપર, કે આપણે કન્ફ્યુઝ હોય કે અબાઉ, બિલો, ઓન કે અંડર, કે ઓન એટલે એકદમ અડીને હોય તો, એવી રીતના આખું કોષ્ટક. પછી સબ્જેક્ટ વર્ક એગ્રીમેન્ટ છે. આના રૂલ્સ ઘણા કામ લાગે છે એક્ઝામની. કન્જક્શન્સ છે. પછી ટેન્સ કાર્ડ છે. કાર્ડની અંદર તો બહુ ઉદાહરણ નથી આપેલા, ડાયરેક્ટ 3 કાર્ડ છે, તો એના 3-4 પેજમાં કાર્ડ પતી ગયા છે. પાસ્ટ, સિમ્પલ, પ્રેઝન્ટ, ફ્યુચર, કન્ટિન્યુઅસ બધા આવી ગયા છે. ક્વેશ્ચન ટેક્સ્ટ છે, જોઈ શકો છો. પછી છે WH ક્વેશ્ચન્સ છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, કન્ડિશનલ સેન્ટેન્સ, એફિક્સ છે, જે આગળ લગે પાછળ લગે અફિક્સને, વન વર્ડ સબસ્ટિટ્યુશન, ઇડિયમ્સના 2 પેજ, પ્લસ હોમોફોન્સ છે, જે એક જ ઉચ્ચારવાળા શબ્દ હોય 2, તો એ રીતના. ટ્રાન્સલેશન ગુજરાતી ટુ ઇંગ્લિશ. પછી કોમ્પ્રિહેન્શન છે થોડું ઘણું. કોમ્પ્રિહેન્શનમાં આપણે
જેમ કોન્સ્ટેબલમાં નહોતું એમ. પછી આવી ગયું છે આપણે રિઝનિંગની અંદર વેન આકૃતિ ચાલુ થયું છે, જોઈ શકો છો આરામથી. અને આની અંદર પણ પૂછાયેલા પ્રશ્નોનો સમાસ, TCSમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો હોય તો આપી દીધા છે. સમસંબંધ છે, મૂળાક્ષર, સંખ્યા સંબંધ. આની અંદર TCSના પ્રશ્નો મહાવરા માટે, આમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા આપણે ગુજરાત ગવર્મેન્ટના હોય તો એ છે. વર્ગીકરણ, અસમાનતા આપેલ છે. આની અંદર અસમાનતામાં આ રીતના અસમાનતાના પ્રેક્ટિસ માટે TCSના મહાવરા માટેના અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા. દિશાંતર છે, ક્રમ કસોટી, પરિણામ તુલના છે, બેઠક વ્યવસ્થા છે, સિલોક્સ છે. હું થોડુંક સ્પીડમાં આવે એટલે માટે જવા દઈશ કે પછી બહુ વિડીયો લાંબો ના થઈ જાય, અને દરેક તમને તો જ્યાં IMP લાગશે તો તમને હું રોકીને કહી દઈશ. વિધાનવાળા પ્રશ્નો જે પૂછાય છે એ પ્રકારના છે. કોયડાઓ છે કે ભાઈ આ નથી આટલું મોટું, આ નથી નાનું ને એવું બધું. રોમન અંક છે. પછી આ પાસાવાળું છે, પાસાવાળું પણ ઘણીવાર પૂછાય. પછી ઘન ક્યુબ છે. પછી આકૃતિવાળું છે કે આમાં કઈ આકૃતિ ખૂટે છે અથવા નેક્સ્ટ આકૃતિ કઈ આવશે, ને એવા પ્રશ્નો CCમાં ઘણીવાર પૂછાઈ ગયા છે. સમસંબંધ આકૃતિ, આકૃતિ પૂરતી, બધા આકૃતિવાળા, આકૃતિ નિર્માણ, આકૃતિ. પછી ભૌમિતિક આ ગણતરી કે ભાઈ આ કેટલા ત્રિકોણ છે તો એને કઈ રીતના ગણવા, એ બધું આપી દેલું છે કે આવા હોય તો આ બધાનો સરવાળો કરી દેવો. દર્પણ અને છે, પેપર ફોલ્ડિંગ કટિંગ છે, શ્રેણી છે, પછી કોડિંગ ડીકોડિંગ, પછી ભાષા, મૂળાક્ષર ચિહ્નો, સંખ્યા ચિહ્નો, શબ્દ સંરચના ગોઠવણી છે, ઘડિયાળ છે, કેલેન્ડર છે, ઉંમર સંબંધિત પ્રશ્નો આવી ગયા. પછી ગણિત આવશે. ગણિતની અંદર આટલા ચેપ્ટર છે. સંખ્યા પદ્ધતિ, માહિતીનું પૃથ્થકરણ છે, માહિતીની ડેટા સફિશિયન્સી ને ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછાય. સંભાવના આવી ગઈ, પ્રોબેબિલિટી, સરેરાશ, મધ્યક, મધ્યક બહુલક, વર્ગમૂળ. એની અંદર પણ એ પૂછાયેલા પ્રશ્નો ને એવું બધું છે. કેમ કે પછી સેમ જ છે એટલે કંઈ બહુ દેખાવાની જરૂર નથી. તમે કન્ટેન્ટ ખાલી જોઈ શકો કેટલા કેટલા ક્વેશ્ચન આપેલ છે, એટલા માટે પેજીસને આપણે ફેરવીએ છીએ. ચક્રવૃત્તિ વ્યાજ, નફો, વળતર, ખોટ, ભાગીદારી, સમય કાર્ય, નળ ટાંકી, સમય, ઝડપ અને અંતર, ટ્રેન આધારિત પ્રશ્નો છે, બોટ અને પ્રવાહ છે, કામ મહેનતાણું સાંકળનો નિયમ છે, ભૂમિતિ છે. ભૂમિતિ પણ આપણે ચેપ્ટર છે. ક્ષેત્રફળ છે, ઘનફળ છે, ત્રિકોણમિતિ છે, અંતર ઊંચાઈ, સાદુરૂપ, બીજ ગણિત આપેલ છે. અને છેલ્લે મિશ્રણ અને એલિગેશન્સ, અને છેલ્લે છે ક્રમ ચય અને સંચય. તો હવે આપણે નેક્સ્ટ બુક રિવ્યૂ જોઈએ. હવે છે આપણી પાસે લિબર્ટીની બુક. આની અંદર ઓલ સિલેબસ કવર થઈ ગયો છે. અનુક્રમણિકા આરામથી પોઝ કરી, હાઈ ડેફિનેશન કરી અને સ્ક્રીનશોટ લઈ લેજો કે ઘણું બધા ટોપિક્સ કવર થઈ ગયા છે એની અંદર. અને ડેમો કોપીમાં પણ આઈ થિંક આ બધી આપેલ હશે. તમે એની ટેલિગ્રામ ચેનલમાં જશો તો તમને અવેલેબલ થઈ જશે. ઓકે, અહીંયા એક કોષ્ટક આપેલ છે. એમાં એવું કીધું છે કે જ્યાં આપણે જે પણ આમાં સબ્જેક્ટની અંદર ટોપિક કવર થયો છે એમાં એ ટોપિકમાંથી ક્યાંય પણ પ્રશ્ન પૂછાઈ ગયો હોય તો ત્યાં સંદર્ભ આપેલ છે. તો આ એના શોર્ટ ફોર્મ છે કે ભાઈ PC લખેલો તો પોલીસ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક તો AG છે, એ 19માં પૂછાઈ ગયો. એટલે તમને આઈડિયા આવે કે આવો પ્રશ્ન આમાંથી નીકળી ગયો છે. પછી એક મોડલ આન્સર આપેલ છે, અને મોડલ પેપર આપેલ છે, બરાબર, અને આન્સર્સ આપેલ છે, અને ગણિત રીઝનિંગનું સોલ્યુશન છે. ગુજરાત પરિચય છે. હવે એઝ કમ્પેર ટુ યુવા આની અંદર અક્ષર નાના છે એટલે કન્ટેન્ટ વધારે કવર થાય છે. ગુજરાત પરિચયમાં ગુજરાતના કેટલા જિલ્લા ક્યારે બન્યા, શું છે, બધું આવી ગયું છે. નવો હમણાં જિલ્લો બન્યો એ પણ આની અંદર કવર થઈ ગયો છે. પછી કોષ્ટક સ્વરૂપે માહિતી આપી દેલ બધી, પેલેસ છે, તોરણ છે, બુરિજ છે, પુલ છે, મહેલ છે. એટલે કોષ્ટક સ્વરૂપે માહિતી આપેલ હોય તો વધારે કન્ટેન્ટ સમાઈ શકે એક સાથે, એક લાઇનમાં, ને એ રીતના આપેલ હોય તો આખું તમને વધારે વાર લાગે. જિલ્લા વાઇઝ આપેલ હોય તો આ કોષ્ટક સ્વરૂપે આપ્યું તો તમને યાદ રાખવામાં પણ ઇઝી રહે. તમે પણ એને ચોંટાડી શકો ક્યાંય પણ, અને ઇઝીલી વધારે કન્ટેન્ટ કવર થઈ શકે. પહેલાં તો નોર્મલ પરિચય આપી દીધો છે. જેના માટે શોર્ટ ટાઈમ છે કે ભાઈ શોર્ટ ટાઈમમાં પ્રિપેરેશન કરવી અને હજી ચાલુ નથી કર્યું તો આખી બુક એકવાર કરી નાખો તો ચાન્સ તમારા ઘણા ખરા રહી શકે. ભારતનો પરિચય એવી રીતના આપેલ છે. પછી આના પણ અલગ અલગ ઉપનામો અને 12 જ્યોતિર્લિંગો અને બધી સ્થળો આપેલ છે, પવિત્ર વનો. પછી ગુજરાતનો ઇતિહાસ ચાલુ થાય છે અહીંથી 59 પેજ પરથી. અને વિશ્વ પરિચયની માહિતીની PDF સ્વરૂપે મેળવવી તો અહીંયા QR કોડ પણ આપેલો છે તમને. પછી ગુજરાતનો ઇતિહાસ છે તો ગુજરાતનો ઇતિહાસ પહેલાં નામકરણથી ચાલુ થાય છે, બેઝિકથી. જો આ કોષ્ટક, બે કોષ્ટકમાં બધા ગુજરાતના સ્થળ કવર થઈ ગયા, કોણે શોધ કરી, વિશેષતા બધું આવી ગયું. પછી મૌર્ય કાળ ને બધું ચાલુ થયું છે. પછી અહીંયા જ્યાં ચાર્ટ જેવું છે ત્યાં ચાર્ટ બનાવીને આપ્યો છે કામ લાગે. પછી અહીંયા કોષ્ટક સ્વરૂપે બધા સોલંકી રાજા આપી દીધા છે, એની ક્યાં ક્યાં વિગતો આખી આપી દીધી છે. તો આટલામાં તો ઇનફ થઈ જાય સિદ્ધાર્થ જયસિંહનું. પણ આને આખા પેજમાં કવર કરવા જાવ તો આખું પેજ પણ કવર કરી શકો, છૂટા છૂટા અક્ષર લખો પણ કન્સેસ બનાવી છે એટલે લાગે છે 700 પેજની બુક પણ ઘણું બધું કવર થઈ ગયું છે. આની અંદર પણ આવી રીતના વાઘેલા વંશનું કોષ્ટક જેવું આપેલું છે, મતલબ કે આપેલું છે.
ધાર્મિક સુધારણા આંદોલન છે, અલગ અલગ સત્યાગ્રહો છે, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર બધાનું આપી દીધું છે. પછી મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રીનું શું યોગદાન છે આપી દીધું છે. પછી અહીંયા વિજયભાઈ રૂપાણીનું પણ અહીંયા આપી દીધું છે. પછી ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ ઓલમોસ્ટ 95 પેજીસ સુધી ચાલ્યું છે. પછી ભારતનો ઇતિહાસ આવી ગયો છે, એની અંદર પણ જ્યાં જરૂર પડે ત્યાં કોષ્ટક અને ચાર્ટ જેવું આપેલું છે. પછી વારસો છે, વારસાની અંદર પેલા મેળા છે, પછી અન્ય મેળાઓ પણ બધા મેળાઓ કવર થઈ ગયા છે. આટલા બધા 54 જેટલા બીજા મેળા છે. ગુજરાતના ઉત્સવો છે, વિવિધ પ્રકારના લોકનૃત્યો છે, પછી ભવાઈ છે, પછી કાષ્ઠ કળા કસબ છે, ગુજરાતના ખાનપાન છે, ચિત્રકળા આવી ગઈ છે, ચલચિત્ર આવી ગયું છે, ગુજરાત સાહિત્ય આવી ગયું છે. સાહિત્યમાં ઘણું ખરું છે. ભારતનો વારસો આવી ગયો છે, એની અંદર ચિત્રકળા, નૃત્યકળા, કઠપૂતળી કળા છે, રંગભૂમિ છે, જનજાતિ છે, ભૌતિક અને વિશ્વ ભૂગોળમાં સ્ટાર્ટિંગથી શરૂ કર્યું છે. કઈ રીતના પૃથ્વીની આંતરિક રચનાથી ચાલુ કર્યું, ભૂકંપ પર જ્વાળામુખી આવે છે, જ્વાળામુખીના પ્રકાર, ભૂમિખંડો, મહાસાગરો છે, હવામાન આબોહવા સમુદ્રશાસ્ત્ર છે. હવામાન આબોહવાશાસ્ત્રની અંદર તમને બહુ પેલું જે ચાર્ટ બાર્ટ ને બધું જોવા નહીં મળે, કેમ કે એ આખી બુક તો અલગથી બનાવવી પડે. એટલે પછી તો અહીંયા પછી બીજું બ્રહ્માંડ વિશે અલગથી માહિતી જોઈએ તો એનું આપણે QR કોડ સ્કેન કરશું તો અલગથી માહિતી પણ મળશે. ગુજરાતનો મેપ છે ને ગુજરાતની ભૂગોળ છે. ગુજરાતની ભૂગોળ થોડીક ડિટેલમાં આપેલી છે, કેમ કે એનું વધારે વેટેજ ગુજરાત સરકારની પરીક્ષામાં હોય છે. નદીઓ બધી આપેલી છે, યોજના, ભૌગોલિક યોજના. પછી અલગ અલગ જે વન બન્યા છે એ વનનું કોષ્ટક આપી દીધું છે. આર્થિક ભૂગોળમાં અલગ અલગ ભાઈ ઘઉં, રોકડિયા પાક ક્યાં વધારે થાય છે. જો આ VMC એમ પૂછાઈ ગયું તો એ લખે VMC જુનિયર ક્લર્ક 2023 આ પૂછાઈ ગયું છે. જ્યાં જ્યાં એવું પૂછાઈ ગયું છે તો આ VMC 23માં 1, 2, 3, 4, 5 પ્રશ્ન આમાંથી પૂછાઈ ગયા છે. માનવ ભૂગોળ આપી દીધી છે, એની અંદર વસ્તી રિલેટેડ બધું આપી દીધું. ગુજરાતના જિલ્લા આપી દીધા છે, અલગ અલગ જિલ્લા કરી નાખીએ તો પણ આની અંદર ભૂગોળ પ્લસ કલ્ચર કવર થઈ જાય છે. પોલીસ કોન્સ્ટેબલ 15માં પૂછાઈ ગયું છે આ પ્રશ્ન, અહીંયા જ્યાં લખાઈ ગયું છે ત્યાં. ફોરેસ્ટ ગાર્ડ 24માં થોડ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલ છે. ખેડા, પંચમહાલ, દક્ષિણ ગુજરાતના જિલ્લા, ભારતની ભૂગોળ. અને અહીંયા કાઉન્સમાં આપેલ છે કે એનું GJ શું છે, RTO નંબર પાસે. અત્યાર સુધી એવું પૂછ્યું નથી પણ ક્યારેક પૂછી શકે કદાચ. ભારતની ભૂગોળ આપી દીધી છે અહીંયા. નદી તંત્રમાં ડાયરેક્ટ કોષ્ટક સ્વરૂપે આપી દીધું, ક્યાંથી વહે છે, એની સહાયક નદી કઈ છે, એની વિકલ્પ નદી તંત્ર. પછી શહેર, પછી ભારતની જમીનનું વર્ગીકરણ છે, કાંપની જમીન છે ક્યાં જોવા મળે, શું છે એની અંદર કયું અનુકૂળતા હોય, કેની ઉણપ છે, એ બધું આપી દીધું છે. પછી અહીંયા આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અત્યારે જૂન 2025ની સ્થિતિએ કેટલું શું છે. અત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન 107, પહેલાં 6 હતા, 7 થઈ ગયા. આ તો કરંટમાં વધતા જ હોય ધીરે ધીરે. પછી આ એક સરસ મજાનું આપી દીધું છે, આખું રાષ્ટ્રીય ઉદ્યાન માટેનું મેપ આપી દીધો છે. અને એની અંદર તમે જોઈ શકો ડાયરેક્ટ તમે આને કટ કરીને ચોંટાડી શકો, અથવા ઝેરોક્ષ કરાવીને પણ ચોંટાડી શકો. પછી ભારતના ઉદ્યોગો છે, પરિવહન છે, પછી ભારતનું બંધારણ છે. બંધારણની અંદર પહેલાં બંધારણનો ઇતિહાસ છે, પછી બંધારણ તરફ એક નજર છે, પછી આગળ જતાં એમ બધા અલગ અલગ માર્ગદર્શક સિદ્ધાંતો અહીંયા બધા એક પેજમાં આખા કવર કરવાની ટ્રાય કરી છે એક સાથે, તો સારી વસ્તુ એમ તો છે. મૂળભૂત હકો છે, સંઘકારોબારી, ભારતના વડાપ્રધાન, સંસદ છે, સમિતિઓ, ઉચ્ચ ન્યાયાલય, જનજાતિ, કટોકટી, સુધારાઓ, માહિતી અધિકાર 2005 પણ છે આ MP, સરકાર નીતિઓ, પંચાયતી રાજ અલગથી પાછો ટોપિક છે, જાહેર વહીવટ છે, જાહેર વહીવટની અંદર પણ પછી પાછળ વનલાઇનર આપેલા છે. ભારતનું અર્થતંત્ર છે, રાષ્ટ્રીય આવકથી ચાલુ કે પહેલાં આર્થિક આયોજન, રાષ્ટ્રીય આવક છે, આર્થિક આયોજન છે, પંચવર્ષીય યોજના જે આપેલ છે બધી અલગ અલગ પંચવર્ષીય યોજનામાં ટૂંકમાં નોટ સ્વરૂપે જેવું છે કે આની અંદર કેટલું લક્ષ્ય રાખતો અને કઈ કઈ વસ્તુ આ MP યાદ રાખવાની છે. જે ઉદ્યોગો છે તો આમાં બધી નવરત્ન મહારત્ન કંપનીઓ વિશે આપી દીધું છે. ગરીબી, બેરોજગારી, ફુગાવો મંદી, ભારતીય બેન્કિંગ ક્ષેત્ર છે, સિક્યોરિટી માર્કેટ છે, જાહેર વિત્ત વ્યવસ્થા છે, પર્યાવરણ આપી દીધું છે. પણ એની અંદર જ્યાં ઇમેજ જે જરૂર છે તે ઇમેજ આપ્યું છે. અને આ બધા પોલ્યુટન્સ છે, બધા પ્રદૂષકો એ આપી દીધા છે. પછી અલગ અલગ સંમેલનો છે, પર્યાવરણ સંબંધિત સંસ્થા, સામાન્ય વિજ્ઞાન છે. અહીંયા કોષ્ટક સ્વરૂપે પહેલાં તો સામાન્ય વિજ્ઞાનમાં આખું આપી દીધું છે કે કોને કઈ પ્રાણી સૃષ્ટિમાં શું કહેવાય. પછી આંખને આખું ઇમેજ સ્વરૂપે, અંતઃસ્રાવી ગ્રંથિઓ, હૃદય છે, શ્વસનતંત્ર છે, વિટામિન છે, બેક્ટેરિયા થતા રોગો છે, ગલનબિંદુ, વિદ્યુત ભાર, આ પણ ખાસું એવું આપી દીધું છે. એની અંદર શોધ અને શોધકોના કોષ્ટક જ આપી દીધા છે. એવો એક ટોપિક છે તમારે પાસે, જાણીતા વૈજ્ઞાનિકો, શોધકો, વિજ્ઞાન ટેકનોલોજી આપી દીધું છે. એની અંદર પણ બધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપના ક્યાંથી, સંરક્ષણ ક્ષેત્રે અત્યારે કઈ કઈ મિસાઇલો શું છે, DRDO સાથે સંસ્થા, ઉર્જા નીતિ છે, ઉર્જાની અંદર અલગ અલગ પવન ઉર્જા, પરમાણુ ઉર્જા, અલગ અલગ પરીક્ષણો, ITC પણ એક ટોપિક છે, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, AI. પછી રમતગમત વિશે છે, જે GKમાં થોડું ઘણું પૂછે છે. પુરસ્કારો છે, મહત્વના દિવસો. પછી ગુજરાતી વ્યાકરણ છે, વ્યાકરણમાં ધ્વનિ શ્રેણી છે. પછી અગાઉના
પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપી દીધા છે એની અંદર વ્યાકરણની અંદર, એટલે તમે પ્રેક્ટિસ કરી શકો છો. તમે આરામથી જોઈ શકો છો એ બધા વાક્યના પ્રકાર, કર્મ, સંધિ, છોડો, સંધિ, જોડો, પછી છંદ છે, અલંકાર છે. અલંકારમાં પણ અહીંયા એના ઉદાહરણ પણ આપેલા છે. પછી જોડણી છે, જોડણીમાં 2 પેજ અને 3 2.5 પેજ આપેલા છે. પછી એના પૂછાયેલા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં સમાનાર્થી શબ્દો 1 2 પેજ 2.5 પેજ જેવા છે. વિરુદ્ધાર્થી શબ્દો છે, પછી કહેવતો આવી ગઈ, વાક્ય શુદ્ધિ, અંગ્રેજી વ્યાકરણ, આટલા બધા અપ ટુ ને આ બધા પ્રેપોઝિશન આપી લીધા છે. એની અંદર ક્વેશ્ચન ટેક્સ છે, ડિગ્રીઝ છે, કાર્ડ છે. બધા કાર્ડની અંદર ડિટેલમાં થોડાક આપેલા છે, કેમ કે અહીંયાથી કાર્ડ માટે 4-5 પેજ આપ્યા છે. ચાલુ વર્તમાન ચાલુ ટેન્સીસ 1 1 2 3 4 5 6 7 8 9 9 9.5 10 9.5 જેટલા પેજ 10 જેટલા પેજીસ છે. સિનોનિમસ એન્ટોનિમસ પણ ઘણા ખરા છે. પછી તો પાછળ એના પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા. પછી ગણિત આવી ગયું છે. ગણિતની અંદર કયા કયા ચેપ્ટર અપૂર્ણાંક છે. તમે અનુક્રમણિકમ જોયું એ બધું હશે જ, પણ આપણે જસ્ટ જે અહીંયા કોષ્ટક આપેલ છે તો ક્રમનો અંક આવી રીતના દરેકથી મળી જાય. આપણે વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળમાં કઈ રીતના એનું વર્ગમૂળ કાઢવું જોઈએ એ રીતના. નફો ખોટ છે, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. ગણિતમાં તો હું તો કહું અલગથી પ્રેક્ટિસ કરવી પડે, કેમ કે આની અંદર એટલા ઉદાહરણ આપેલ ના હોય. આ તો બુકની અંદર આપેલ છે એટલે તમે કરી શકો. ગણિત, રિઝનિંગ બંને આની અંદર આવી જાય છે. પછી આ છેલ્લે જે આકૃતિ ગણતરી છે એનું છે, એટલે બેઝિક માહિતી લઈ શકો. પછી થોડાક પ્રેક્ટિસ કરવા માટે તો અલગથી બુકમાં તમારે પ્રેક્ટિસ કરવું પડે છે. તો આ હતા 736 પેજની બુક. તો મળીએ નેક્સ્ટ બુક રિવ્યૂ પર. ગુડ નાઇટ. તો આજનો બુક રિવ્યૂ. તો આવા જ બુક રિવ્યૂ, સ્ટડી વ્લોગ અને સ્ટ્રેટેજી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ટેલિગ્રામ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં છે. એપ્લિકેશન માટે સિરીઝ મળી જશે, ત્યાંથી પણ તમે ટેસ્ટ આપી શકો છો રેવન્યુ તલાટીની. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટાટા.